આજ આનંદનો દિવસ. અને બાપુએ રોંઢે વાત કરીને કે આપણી સનાતન પરંપરાની અંદર ઋષિમુનિઓ ઋષિ પરંપરાએ બહુ એક જબરજસ્ત જે સ્થાપનાઓ કરી છે કે જે આ ઉત્સવની કાંઈક એવી હિન્દુ પરંપરાની આ જે સ્થાપનાઓ છે અને એની આમ આપણે બધા મહાપુરુષને આમ તપાસી હું કે પણ એનું વાંચન કરીને તમે જણાય કે કેટલી એની વિશાળતા એ મહાપુરુષોની. એ મહાપુરુષો તમને ક્યાંય બંધનમાં ક્યાંય નાખતા નથી, એટલે મોક્ષ મેળવવાની કઈ વાત જ ન આવે. એ તત્વજ્ઞાન જે છે એ શું છે, એ શિખરથી પડતી એક ધારા છે ને વર્તુળ પાછું ત્યાં પૂરું થાય છે. એ તત્વજ્ઞાન છે એ કઠિન માર્ગ છે, પણ કારણ કે વર્તુળ પૂરું કરે એટલે એ સડામ પાછું કરવું પડે ને. તત્વજ્ઞાન છે એ કઠિન માર્ગ છે. પ્રેમમય જીવન, પ્રેમથી જીવન જીવવું, કોકને જીવવા દેવું, આવું બધું હોય. પોતાને જીવવું અને જીવવા દેવું, એક વાયુ ન હોય. તો એક પંક્તિ થોડીક, વિનય વિવેકનો સાટો નહીં, બોધમાં કરે બકવાસ. તો આપણે થોડુંક આમ ઝાઝા ટકા મિશ્રણમાં વાત થાય કે વિનય અને વિવેક એક ગણાય, પણ એનું થોડુંક આમ વિચારણા કરી તો એક નથી. વિનય છે એ હૃદયનો ભાવ માગી લે. વિનય છે એ હૃદયનો ભાવ માગી લે. અને વિવેક છે એમાં શૂરવીરતા પણ જોઈ. વિવેકની અંદર શૂરવીરતા આવે, ધૈર્યતા આવે, ધીરજ આવે. તો એનો આપણે સહેજ ખાલી એક વાતનો રામકથાનો સ્પર્શ કરીએ, થોડોક એવો આમ જ્યાં સમજનું ફળવું પહોંચે ત્યાં સુધી વાત. રામકથાની અંદર ભરતજી જ્યારે રામચંદ્ર ભગવાન, લક્ષ્મણજી અને સીતાજી જ્યારે વનવાસ હોય ત્યારે ભરતજી મામાની ઘરેથી અયોધ્યા આવે અને પછી એ બધી વાત થાય, બધી ચર્ચા પડે અને પાદુક બધું લઈને રાજનું તિલકનું બધી સામગ્રી લઈને ભગવાનને મળવા ભરતજી જાય છે. ત્યારે લક્ષ્મણજીને સમાચાર મળે કે રામને અયોધ્યાથી બધા સેના અને બધું આવે છે, એમ દર્શન આવે છે, એ કોઈ વાત નહીં. એટલે પછી લક્ષ્મણજીને એમ થયું કે ભાઈ અહીંયા અયોધ્યાથી અહીંયા વહી આવ્યા તો એ કઈ નંદનને ભરતજીને શું કામ આવતો હોય છે, ને આવતો હશે તો આ શત્રુંજી આ બધી સેના લઈને શું કામ આવતો હોય છે. તો એવા વિચારોમાં એ કટાક્ષ બોલવા મળ્યા લક્ષ્મણજી. કે કારણ કે ભરતના માતા છે કઈ એટલે એના વિચારો શું વિચારો નહીં હોય, એટલે બધું આ વિચાર કરીને કે રામને લક્ષ્મણને ત્રણ ગયા છે, વનમાં કોઈ છે નહીં, એટલે એને એનો સાર કરી નાખી તો આપણે કામ પતે એક આડેથી. આ લક્ષ્મણજી બોલે છે ને ભગવાન રામ સાંભળે છે, આમીને આમ જોઈને સાંભળે. કારણ કે મધદરિયો છે ને એ ધીર ગંભીર હોય, કિનારાઓ છે ઉછળતા હોય. એટલે લક્ષ્મણજીની વાત એમ નથી કરી, તો કિનારામાં ગણતો નથી, પણ એમ સમજવાનો પ્રયાસ આપણે બધા કરીશું. તો લક્ષ્મણજી આવું બધું બોલતા ભરત આમ ને કઈ આમ ને અયોધ્યા વાળા બધા આમ ને બધું એમ. પછી બોલતા કોઈ કાંઈ બોલ્યું જ નહીં, તો લક્ષ્મણજી સાનુમના થઈ ગયા. લક્ષ્મણજી ઉગ્રથી જે કાંઈ બોલતા હતા ને ભગવાન સાંભળતા હતા.
પછી એને એમ થયું ભગવાન કેમ કાંઈ બોલ્યા નહીં એમ. હૃદયનો જે ભાવ છે તે અહીંયા રામ બોલે છે, લખન તું આજ બહુ સારું બોલ્યો એમ, અને હાસું જ બોલ્યો છો. ના વિવેક, રામ જે છે ને વિવેક સામેનું જોવે છે, સામે વ્યક્તિનું જોવે છે, એ વિવેક છે. વિનય તો છે પણ અમે વિવેક બોલાવરાવે છે કે તું ઘણું સારું બોલ્યો એમ. તે 50% લક્ષ્મણજી એમ બોલશો તો ઘણી ફેર, પણ આ ઘણું સારું બોલ્યો એમ. પણ એ કોને લાગુ પડે કે એમ જે કાંઈ તું બોલ્યો કટાક્ષ ભરત માટે. રામ લક્ષ્મણજી કે હું કોઈ દી કોઈના સોગન નથી ખાધા, પિતાના સોગન ખાઈને કહું છું, પણ ભરતને એ કાંઈ લાગુ ન પડે. કેમ કે જેને સપનામાં સંતનો સંગ ન કર્યો હોય એને વિચાર આવે. આપણો ભરત તો પોતે સંત છે એમ, ભરતજી પોતે સંત છે એટલે એને માટે. એટલે આ વિનય વિવેકની વાત છે. વિનય હોય પણ વિવેક, જો રામ છે ને એમાં વિવેક છે. વિવેક છે એટલે એને વાત કરી તારામાં આ ભૂલ છે. હૃદયનો હાર છે ને રામમાં વિનય છે ને વિવેક છે. વિવેક કીધું સાંભળી લીધું. પેલો વિનય એ છે કે સાંભળી લીધું, અને પછી વિવેક આવ્યો, વિવેકથી કીધું તારે અહીંયા ભૂલ થાય છે. એટલે કીધું વિનય વિવેકનો સાટો નહીં, બોધમાં કરે બકવાસ. તો બીજો પ્રસંગ પણ એક, રામ તો પરિબ્રહ્મ પરમાત્મા છે એટલે એમાં તો કોઈને ધક્કો મારવો પડે ને કે એવું નથી, કારણ કે એ તો પોતે નાભીમાંથી બાણ છૂટ્યા કરતા હોય વિચારોને. અહીંયા જ્યારે સીતાજીને રાવણ લઈ જાય અને હનુમાનજી જ્યારે લંકામાં ગોતવા આવતા, લંકામાં આવે અને વિભીષણને મળે કે ભાઈ સારું છું, મને ભેટો તમારો છો. દંડવત પ્રણામ કર્યા કે સંતનું ઘર છે, એકબીજા મળ્યા પછી મને રામ કારે ઉગારશે એમ. તારામાં વિનય છે પણ વિવેક નથી કે. હનુમાનજી એમ કીધું તારામાં વિનય છે પણ વિવેક નથી. કેમ કે તારો ભાઈ પરાઈ નારી લઈને વયાવો છે તો તું કઈ છો કઈ કે. જગતની માતા સીતાજીને અને રાવણ બધું એના બાપનું એમ કરીને બધાને લઈ આવે છે, જ્યાં જ્યાં સારી વસ્તુ હોય એમને, જ્યાં 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 સારી વસ્તુ એને જ બધી જ લઈ આવે છે. તો તું તારા વિનય છે પણ વિવેક નથી ક્યાં. તો એ વિવેક જતી પુરુષો પણ હનુમાનજી જે છે એ બ્રહ્મચારી છે અને જતી પુરુષ છે. એનામાં વિનય હતો, વિનય હતો ને વિવેક જગાડ્યો. તો બોધ આપણે કે વાત ગમે કરી પણ એમાં વિનય વિવેક હોવો જોઈએ કે જે આપણે કોઈ પણ કોઈને આપી તો એને 2 અક્ષરો કહેવાનો આપણી ફરજ હોવી જોઈએ. ભૂલ થતી હોય ને એમ કે વિનય છે પણ વિવેક ન હોય તો વિનય વિવેકનો સાટો નહીં, બોધમાં કરે બકવાસ. અભિનય કરનારાઓના પારખ્યા સંગ પ્રસંગે પરખાય છે. સંગ થાય ને પ્રસંગ આવે ને તે ખ્યાલ આવી જાય, હતું એમ દર્શાઈ જાય. સંગ જ્યારે કરીએ એકાબીજાને આપણે કેમ ભેગા થયા છીએ. તો જ્યાં આપણે કોઈ પાસે હૃદયનો પ્રેમ છે, હૃદયથી સાહેવી છે, તો વિનય હોય તો વિવેકને પણ જગાડવો પડે, કહેવું પડે અહીં આપણે ભૂલ થાય છે. તો એ વિવેક છે. વિનય વિવેક. પણ ખાલી બોધ હશે એ વિનય કરવા માટે તો એ સંગ પ્રસંગે દેખાઈ આવે છે. જ્યારે જ્યારે કોઈ પણ વ્યક્તિનો આપણે આમ ઉજ્જવળતા દેખાતી હોય પણ એ સંગ પ્રસંગ થાય તે ખ્યાલ આવી જાય. આ ઉજ્જવળતા છે એ બહિર્મુખ છે, આંતરમુખની આ જે ગતિ પ્રાપ્ત થઈ છે એ છે ને હકીકતની અંદર દેખાવશે.
સંગ એટલે રામકથા છે, પ્રથમ ભક્તિ સંત કર સંગા કીધું ને ભાઈ. સંત ના લક્ષણો રામકથાની અંદર, ભગવદ્ ગીતાની અંદર ખૂબ ખૂબ વર્ણાવ્યા છે. વાણીની અંદર કે સંગીતો કરો તો એવાની કરો પાનભાઈ. તો જ્યાં બોધ આપણે જ્યાંથી પ્રાપ્ત થઈ રહ્યો છે, તો આપણામાં પણ પારકપણું થોડું આપણે પોતે જાતે પારકપણું પ્રાપ્ત કરવું જોઈએ. અભિનય તો નથી ને, એમ ખાલી અભિનય તો નથી ને. અભિનયમાં સમજ પડે ને વાતમાં. આપણે નાટક કેમ રમતા હોય, પાછા રાજો બને ને ઓલા બને ને ઓલું બને ને, નાટક પૂરું થઈ જાય પાછું કાંઈ ન હોય એમાં એલું, એને અભિનય કહેવાય ને. એમ વહેલો કેમ પહેર્યા છે, પછી પાછું આમ સમય આવે તો હોય હવે દેખાઈ જાય. એટલે એ પંકતિમાં વાત કરી ને કે સંગ પ્રસંગે પરખાય. અભિનય કરનારાઓના પારખ્યા કે ક્યારે પારખ્યા એના થાય કે જ્યારે સંગ થાય અને પ્રસંગ આવે ત્યારે પરખાઈ જાય છે. તો કોઈ આપણને જગાડે, હનુમાનજી જતી પુરુષો આપણને જગાડે તો વિનય વિનક ચૂકવાનો નહીં, વાત બરોબર છે. પણ સત્ય એ સત્ય જ રહેશે, કારણ અસત્ય થતું નથી ગમે તારે. કે ભાઈ મેં સત્ય કીધું એટલે કડવું લાગ્યું એમ, પણ સત્ય કહેવામાં વિવેક અને વિનય તો હોવો જોઈએ, તો પાકું છે પાછું. આંધળાને તમે આંધળો કહો તો કઈ સત્ય જ કીધું, એને સુરદાસ કહો તો સારું લાગે. એટલે આ વિવેકનો શણગાર, આ બધા જે છે એ બધા વિવેકની વાતો કરે, વિનયની વાતો કરે, નમ્રતાની વાતો કરે, પણ સંગ પ્રસંગની અંદર પરખાઈ જાય છે. તો ઈ પ્રાપ્ત પણ ક્યારે થાય છે? હોય વાતું બહુ કરીએ આપણે કે વિવેક રાખવો જોઈએ, વિનય રાખવો જોઈએ, અને જ્યારે જ્યારે સમય આવે તે છે મોટાના સુખરામ બાબુ કહે ને મન મૂંઝાય, એમ બધું એ પદને પામવા માટે મોટાના મન મૂંઝાઈ જાય છે. તો એ ગુરુ કૃપા, ઈષ્ટ કૃપાથી બધું આપને સમજાય છે કે ભાઈ આ ભજન નું બળ હશે ને તો આ બધા થોડા આઘાર હશે એવું લાગે. પણ આપણને એવું આમ થોડો ઉજાસ થાય છે એવો. હમણાં હાજુ ન કે ભાગ કંઈક કયો ખબર પડે છે એટલે મારે એમ કહી ન દેવું, મને હોય પરખાઈ ગયું તો ન જ કહેવાય. આ તમે કોઈ કાંઈ નથી કહેતા એટલે હું સાનું મને બેઠો એમ થાય ને. પેલું રામકથામાં છે ને ભાઈ, મિત્ર ઓર નારી બધા આ વિપત્તિ કાળમાં બધા પરખાય એમ. તમે મારા ઓહો પણ વિપત્તિ કાળ આવતી તરત છૂટાછેડા લઈ લઈને મિત્રે ઢાલ બતાવી દે પીઠ. તો ભજન થકી આ ઈર્ષ્યા દેખાય. ભજન ગાય ભાઈ ઈર્ષ્યા રૂપી કણું પડ્યું જેની આંખમાં એને જોયા તણું સુખ જાય. એવું સત્ય રૂપી આંજણ આંજે ગુરુ આંખમાંથી નિદ્રા નિર્મળા થાય. એના સ્વામી મૂળદાસજી કહે આપણે ભજન ગાઈએ, આપણે ભજન બેની મને ભીતર સદગુરુ મળ્યા. બેની વશમાં હશે તો આપણે બેની વશમાં ગોતવું કેમ એ થાય. બેની મને ભીતર કે બેની વશમાં, બેન નહીં આપણે એમ થાય બેન મને કીધું એમ બેની મને ભીતર સદગુરુ મળ્યા. ના ઇંગ્લેન્ડ પિંગલા સૂક્ષ્મણ જે મધ્યમ માર્ગ છે ત્યાં કાંઈક એવું પરમ તત્વ સુપાણેલું છે. ઝાલરી વાગે પણ આપણે ફોનમાં જ હોય. હા કોકને વાગતી હોય ને વાગો નથી, બંધ કરાવી દઈએ આપણે.
કામ કરતા હોય એટલે થોડો ઘોંઘાટ થાય જ ને. હાલે શાંતિનું સ્થળ એક નાની એવી વેદિકા લઈને મેં ઘણા વર્ષોથી અહીંયા થોડો યજ્ઞ કરી રહ્યા છે રોજનો. તો એવો પ્રયાસ છે આ મહાપુરુષ સંતોની દેહ થોડો યજ્ઞ અહીં થઈ રહ્યો છે. આ યજ્ઞ નહીં, મારો આ થોડો જપ યજ્ઞ છે, ભોજન યજ્ઞ છે, એવો અમે પ્રયાસ કરી રહ્યા છે. એમ તમે બધા ભળી ગયેલા છો, કોઈ બારા નથી, આગા નથી. તો આપના સહયોગથી મેં એટલે પહોંચ્યા છે, એ 100%ની વાત છે. તો હજી આમ થોડો સહયોગ બધા આપશો. સહયોગ વિના બાપુએ કીધું ને ભાઈ, આગળ કંઈક વાત કરી હતી ને બાપુ, થોડીક બધાનો સહયોગ જોશે, એ વાત તો 100% છે જ. તો આપ થોડી કૃપા વરસાવજો. એટલે આમ ભાવથી, આમ કામ આમ નિરાશ નથી કહેતો કોઈને. તમને એમ થાય એટલું બધું આમ શું કહેવાય ઓલું, હું એટલે દીપક કાંઈક કહેવાય સિરિયસ, શું કેમ એવું કાંઈ છે નહીં. આમ પ્રેમપૂર્વક કે ભાઈ એટલું આપણે વાતો કરીએ સત્સંગની, ભજનની, તો આપણે સમજીએ કે ભાઈ બાપુને મેં પહેલા વાત કર્યું, ભાઈ વિકાસ આપણે આધ્યાત્મિક જગતની અંદર કરીએ કે ભૌતિકવાદની કરીએ, પણ તમે બીજાના વિકાસને તોડી નાખો તો એ વિકાસ નથી. તમે બીજાના વિકાસને વિઘનરૂપ બનો. ઓલો 5,000 કમાતો હોય ને તમે એના તોડી ફોડીને પડખે 10,000નો કમાવા મળતો હોય, તમે વિકાસ નથી કર્યો. બીજાના વિકાસને તમે વિઘનરૂપ બની ગયા ને. તો એમ આધ્યાત્મિક માર્ગની અંદર તમે આપને એ બાબતની સમજણ કદાચ ને ના પણ હોય તો એમ કોઈ કહે તો થોડુંક માનવું કે ભાઈ ધ્યાનમાં બેઠા હોય તો ઘોંઘાટ થાય તો કેટલું નડતું હોય. આપ તમે પણ અભ્યાસ કરશો તમને ખબર પડશે, 100%ની વાત છે. એમાં કાંઈ 1-2-3 મતે નથી. ધ્યાન કરશો, ગહેરાઈ વાળું ધ્યાન કરશો ને ભજન કરશો તો ખબર પડશે. પણ હું આડું આવે વાત કરી ને પેલા વિનય વિવેક, તો એ વાત કરી લો કે કાલ કોને ખબર કા कल क्या जाने क्या हुआ. तो मेरे को हिंदी भी आता है ना, मैं बहुत पढ़ा हूँ. हाँ, 4 चौपड़ी में 4 साल काटा है मैंने. હા, હું એક નહીં આવા એમ 10 જણા હતા. કાલે ઘઉંમાં બેવાનું છે, હરદા શીખ હોય તો હા એનો પાટલો છે, મારી કરતા 1 વર્ષ મોટો છે. તો બાપુને મેં પહેલા વાત કરી હતી, બાપુ સમજી ગયા હતા. બેન પણ હતી ડોક્ટર તેદી. જે સમજવાની વાત છે, બેરો છે એને તમે પૂછો કે સાંભળવું ન સાંભળતો હોય તો કેટલી મુશ્કેલી પડે છે. કાનનો બેરો હોય તો એને આપણે પૂછીએ તો ખબર પડે કેટલી આ મુસીબત કેટલી છે. એમ આંધળો છે એમ તેમ પૂછજો, સુરદાસ છે એમ તેમ પૂછજો કે તને દેખાતો નથી કેટલી મુસીબત પડે છે. એની વેદના કેટલી હોય ને તેમ પૂછજો કેટલી મુસીબત. મૂંગો હોય ને તેમ પૂછજો તું હા કેટલું ઓલું કરે. કઈ મૂંગો હોય ને મતલબ સવર પેટી જેને હસોડી ન હોય એને તમે પૂછજો કેટલી વેદના થાય. એમ બોલવું હોય, કોઈકને કંઈક કહેવું હોય. એક તીવ્રતા એ પોસેલો વ્યક્તિ છે અને એક સાવ મંદ વ્યક્તિ છે. હાવ કાનમાં હસોડી હડતા, હાવ એટલે હાવ હડતા, ધબા કાંઈ સાંભળતો નથી. એની એક વેદના છે અને પછી એક તીવ્રતા એ પોસેલો છે કે આમ સાવ સૂક્ષ્મથી અતિ સૂક્ષ્મ વસ્તુ પડે તો સંભળાય. એ બેની વેદના હરકી છે ને મધ્યમ વાળાને કાંઈ લેના દેના નથી. હાલ્યા કરે બધું એવું તો હોય. તીવ્રતાની વાત સમજી. આમ ફોક્સ લાઈટ નો થઈ જાય કોઈ ગાડી. અમારા બાપુને 2 ફેર
લાઈટ તો હેઠે કરતા હો. હમણાં અહીંયા રબારિકાસ ભજનમાં આવતા હતા ને તે એ કે ઓલો ગાડીવાળો આગળ ઓલી ગાડી ઊંધી પડી જતી ઓલી આમ રિક્ષા બિચારી ઓલા નેવડામાં. મેં ભાઈ હશે આપણે ઘા કરી લઈએ આમાં બે હાથ જોડવા પડે. હશે ભૂલ થઈ ગઈ ભાઈ. અને હકીકત છે એ તો જે ટુ વ્હીલર વાળાને ખબર હોય બિચારાને આમ જાતા હોય ને ઓલે તીવ્ર ફોક્સ હોય એને તમે સામો નહીં જોયો છે તેમ શેપ કરતા ને ગાડી નવી લીધી છે ત્યાં આસપાસને થોડી વાત મેં કાનમાં સાંભળ્યું થોડુંક કંઈક પોલીસવાળા કપડાં પહેર્યા હતા ને કંઈક વાતો કરતા હતા બીવરાવતા નહીં બિચારને કોઈ. તો તીવ્ર પ્રકાશ છે, બહુ પ્રકાશ છે, તમે સામે જોઈ નહીં શકો. આપણે આંખ્યું અંધાઈ જાય ને આપણે આમ ઝીણી ઝીણી વાતો છે સમજવાનો પ્રયાસ કરશો એટલે આમ હાવ મોકળું થઈ જાય એવું છે બધું. બેરાની વાત કરી મેં, આંધળાની વાત કરી અને મૂંગાની વાત કરી અને મધ્યમવાળાને કીધું અને મધ્યવાળાને વિચારવાનું છે. આપણે મધ્યમવાળા જ્યારે બેઠા કોઈ બેરું નથી, અહીંયા કોઈ આંધળું નથી કે કોઈ મૂંગું નથી, તો એ મધ્યમવાળાને થોડુંક લેવા દેવાનું છે. આમે છે નહીં પણ લેવું પડશે એમ થાય. કેમ કે આપણે કોઈને વિઘન રૂપ ન બની, કોઈના વિકાસની રૂકાવટમાં ના પડીએ. ટાઢા પરના ગપોટા નથી, ગપાટા જે કહું છું સહયોગ રૂપે એમ. એટલે મેં તરત બાપુ અભયરામ બાપુ કીધું, કારણ કે મેં કીધું ને બાપુને હું પછી ગયો, બાપુ હા બાપુ આપણે મેં રોહડ ફેરવી નાખી કે બાપુ ફેરવી નાખી. હા આવો સરળ હો ના જ નહીં, હું ઢીલો પડી ગયો. ખાધા વિને હતો ને તોય અગ્નિ શાંત થઈ ગયું. એ કે ફેરવી નાખી તો મેં કાંઈ તો હું ખાઈ આવું, ખાઈ લઉં. હું ખાઈ ગઈ મને એને તરત રોંઠે ફેરવાનું શરૂ કરી દીધું. તોય અડધું રાખ્યું છે. પછી મેં એક બેનને કીધું, મેં એક બેન તમે બધું લઈ જાય અહીંયા. આનંદની વાતો છે આમ કાંઈ, અને આમાં હાસું છે, ખોટું નથી કાંઈ. એટલે તમે આલખોર ને ઓલખોર ને ઓલખોર ને ત્રણ ખેરે વારો તો આવે છે જ. આ કયો એ હાવ તમે સૂક્ષ્મથી સૂક્ષ્મમાં વિચારમાં જાઓ, બેસ્યો ત્યારે જ્યારે કોઈ સહેજી ઘોંઘાટ કરતો છે ને તો તમને એમ થાય કે આ બધું ઘણી મોંઘો વિઘન રૂપ છે, ઘણું નડતર રૂપ છે. જે મૂંગો છે એની વેદના તમે કારક બેસીને પૂજ્યો, જે સુરદાસ છે એને કારક તમે પૂજ્યો, બહેરો છે એને કારક પૂજ્યો, કે કેટલી કેટલી આ બધી વિટામણાઓ થાય છે અંદર. સાધના કરતા કરતા સૂક્ષ્મ વિચારમાં શારીરિક તાકાતની અંદર, શારીરિક વિચારોની અંદર જ્યારે શરીરના સથોળ ભૂમિકાની અંદર હોય તે એટલું બધું ન નડે, પણ માનસિક ભૂમિકાની અંદર જ્યારે જઈએ ને તો એ ખૂબ નડે છે. પણ ત્યાં વિવેક અને વિનય નડે બહુ. સમજણ ને આવી ગઈ, કારણ કે શારીરિક ભૂમિકાથી આગળ વધી ગયા એટલે માનસિક ભૂમિકા, એટલે માનસિક ભૂમિકા એટલે શરીરની ખબર ન હોય, ખાલી મનના વિચારણા હાલતી હોય. કરશો એટલે તમને ખબર પડશે. કેમ લાડવા ખાતા હોય કેવા ગળા લાગ્યા એમ ખબર પડે. દાબેલી છે, પાણીપુરી છે, તરત તમને ખબર પડે. ખાટી મજા આવે, દાબેલી ડુંગળી હોય મજા આવે એમ. એની ઘોડે આ બધી જે વસ્તુ આપણે શારીરિક એટલે આ શરીરથી તમે સથોળ શરીર છે, તમે ઉપર ઉઠશો, શરીરનો તમને ભાન એટલે માનસિક ભૂમિકામાં આવે છે. માનસિક ભૂમિકાની અંદર વિચારો તમારા આપલે થતા હોય છે, તમને શરીરનું ભાન નથી હોતું. એ વિચારોની અંદર વિચારો કરતા કરતા માનસિક ભૂમિકાની અંદર જ્યાં ફળવવા આગળ વધવાનું થાય ત્યાં હા વિખાઈ જાય. કોઈ સહેજી હલસલી થાય ને પછી વિચાર કર્યો મેં ગામમાંથી અહીંયા આવ્યો, અહીંથી આમ ગયો અહીંયા આવ્યો, તો કેમ ઠેકાણે પડતો નથી. હજી મેં આપણા નિજી દોષ જોવાના, એમ પ્રયાસ કર્યા કરવાનો. એટલે બાપુએ સારી વાત કરી કે ભાઈ એ વાતને એને ખ્યાલ ન હોય એટલે બરોબર છે. મન શાંત કરીએ કે નહીં, સાધુ પુરુષો છે એ સમજાવી હતી નહીં. સાધના કરતા થોડી ઘણી તો ખબર હોય, ન થોડું છે. અને કદાચ વટાવી ગઈ એટલે વધારે ખબર હોય એવું આપણે થોડી ઘણી. આમાં ભાઈ કોણ ક્યાં રમતા હોય આપણે થોડી ખબર હોય. આપણે કોને પાર કે હે
એટલે સવારામ બાપુ કીધું ને ભાઈ પારખ હોય તો પરખજો, બીજા બધા સર્વેનો નાશ છે, મહાપરલય મટશે નહીં. તે પુરુષ છે, આજ પુરુષ એની અંદર બધાની અંદર બેઠો છે. આપણે સારી સારી વાત કર્યા છે, તો બહુ બધું આપની કૃપા રહેશે બધાની. આશ્રમની અંદર આમ બધું કે બહુ આમ વાતાવરણ બહુ શાંત છે, મજા આવે છે, તો તમે લેજો શાંતિ. બાપ વાત એમ છે, વાત ના પડી. એટલે આ તમે આમ જાણે જોઈને આમ નથી કરતા, પણ મતલબમાં થઈ જાય એવું. એમ તમે આમ હેરાન કરવા માંગતા નથી, પણ તમને એ કાંઈ કીધું ને કોઈ માનસિક ભૂમિકાની તમને ખ્યાલ નથી, એટલે તમારે બની જાય. કારણ કે તમે સથોળ ભૂમિકામાં છો. સથોળ એટલે શરીરની અંદર આપણે આગળ નથી વધતા એટલે ખબર નથી. એનાથી આગળ સથોળથી માનસિક ભૂમિકા, માનસિકથી પછી જે તુરિયા વાત છે એ ન્યા છે. ન્યા પોગવામાં કારણ કે અંતરાય રૂપ છે. અંતરાય એટલે વિઘન રૂપ, એટલે વિકાસને રૂકાવટ થઈ. એ એક ફેર બાપુ ભયની વાત કરતા હતા ને, પણ એ ન્યાય ભય લાગી જશે. એ માનસિક સ્થિતિને આપણે માનસિક જે સ્થિતિ છે, માનસિક જે વિચારો છે એનાથી આપણે વર્તુળ કાપતા હોય ને ત્યાં કાંઈ પણ વિઘનરૂપ થઈ જાય ને, એટલે પછી પાછા પડી જાય છે ને પછી બહુ વાર લાગે છે. હકીકતની વાત કરું છું. આશ્રમને જ્યારે જ્યારે આવવાનું થાય, જ્યારે જ્યારે બેવાનું થાય, જ્યારે જ્યારે કાંઈ કામ કરવાનું થાય, આમ નમ્ર નિવેદન છે, અપીલ છે. તમે બે વાર લાગી જાય અત્યારે હું કહું, પછી તમને ખબર પડે ના બાપુ કહેતા ત્યાં પછી 10 વાર કપાઈ જાય. કારણ મોડું થઈ જાય, અમારે જવાનું ટાણું થઈ જાય. હું શું 25 વર્ષનો, પણ તોય ટાણો તો શરીરનો ટાણો તો થઈ જાય ને. શરીર તો કોઈની ઉંમર નથી કાકાના. વિશ્વાસ તો કોઈના વિકાસને આપણે રૂંધી નહીં. એ અને વિનય શું છે, વિવેક શું છે, કોઈ પણ આપણી વ્યક્તિ નજીકની. અને એક વાત બહુ મજાની, એક મહાન વિભૂતિઓ જે છે, મહાન પુરુષો જે છે, જે એમ ચડી કે ગરીબદાસ બાપુ છે, દામજીરામ બાપુ, સુખરામ બાપુ જે છે, જે એની સાનિધ્ય રહ્યા હશે, સાનિધ્યમાં રહ્યા હશે, એ કેટલી ભૂમિકાઓ ઉઠાવીને આગળ પહોંચી. છતાંય જે વ્યક્તિ આવે તો એ ભૂમિકા ન્યા આવી જાય, ન્યા આવીને ઊભા રહે, ન્યા જઈને સમજણે આપે. સમજ પડી વાતમાં? આટલી આમ કક્ષાઓ વટાવી ગયેલા, એટલી આમ કેમ મોટો, આપણે અંગ્રેજીનું આવડે ને, મોટો બેલેસ્ટર એમ કાંઈક કહેવાય ને, મોટો આમ નેતો કે ભાઈ આપણે આમ વડાપ્રધાન આપણે આવીને વાત, એને અરે તો વડાપ્રધાન વાત કરતા કેટલું ઓછું લાગે આપણને. આ તો આવડે ને તો ન ગણાય, કારણ કે 5 વર્ષનું પદ ગણાય ને. આ તો અવિસળ મહાપુરુષો હશે. આ તો સમજાવવા માટે તો એ મહાન વિભૂતિઓ આપણી ભૂમિકા સુધી આવીને વાત કરે, આપણી જે સ્થિતિ હોય ને આવીને વાત કરે, આપણે સમજાવે. વિનય વિવેક જોવો તમે, કેટલી કક્ષાઓ વટાવી ગયા ભજન ધ્યાન કરી. તો એ મહાપુરુષોની દેન સારી છે, અને આપણી માથે એ વર્ષા વરસી રહી છે. તો અનમોલ અવસર આપણા હાથમાંથી વયો ન જાય. નિત્ય નવું વર્ષ આપણા માટે હોવું જોઈએ. કાયમ વિચારોથી સારા સારા કપડાં પહેરી લી, કે સારું ખાઈ લી, સારા બગીચામાં ફરવા વહી જાય, તો એ નવું વર્ષ હોઈ શકે. પણ જે આ વિચારોનું નવું વર્ષ છે ને, એ સનાતન પરંપરાની, હિન્દુ પરંપરાની બહુ મોટી દેન છે. મહાપુરુષોની જે પરંપરામાં જે આપણે કેમ કુળની, આપણે કુળનું ગૌરવ લઈએ છીએ. કુળનું ગૌરવ જેવું જ કુળ હોય, જે કુળમાં આપણે અવતરણ થયું હોય, ગૌરવ લઈ શકીએ. તો કોઈના વિકાસને આપણે રૂંધવો નહીં. જે ક્ષેત્રમાં હોય એ આપણે વિનય અને વિવેક શીખીએ. વિવેકની ખૂબ બધી વાતો થઈ રહી છે, પણ આ રામના દ્રષ્ટાનો લઈ અને માનજીના દ્રષ્ટાન જે એ આપણે કાયમ, એ આપણી માટે જીવિત છે. કાયમ વિનય છે, વિવેક છે, એ આપણો કાયમ રક્ષક બની ઊભો છે. રક્ષક જીવનની મજા એ છે, ધ્યાન કરીએ, ભજન કરીએ, એના થકી આ કાયમ એને આહાર મળે છે. જેમ આપણે પ્રાણને, શરીરને ટકાવવા માટે કેમ આહાર લેવો પડશે, 2 ટાઈમ, 3 ટાઈમ, 4 ટાઈમ, 5 ટાઈમ, જેવું શારીરિક શરીર હોય એ પ્રમાણે લેવું પડે.
તો એમ આજે આનંદિત જીવન માટે આ ધ્યાન ભજન છે, વિવેક છે, વિનય છે, કાયમ જોઈએ છે, કાયમ. તો પ્રયાસ કરશો, કોઈના વિકાસમાં વિઘ્નરૂપ આપણે ન બનીએ. સહાયરૂપ કદાચ ન થઈ શકી તો વાંધો નહીં, પણ વિઘ્નરૂપ ન થાય, અંતરાયરૂપ ન થાય. થોડું ઘણું જે સમજાય લેજો, બાકીનું મૂકી દેજો. બાકીનું બૈરામ બાપુ વાત કરતા જ હોય સત્સંગમાં, તો ત્યાં સાંભળી લેજો, પૂછી લેજો. ત્રણ કાળ, ભૂતકાળના ભવિષ્યકાળને આ બધું શું છે, બરોબર? જે કાળ હાલતા હોય, કાળ એક જ હોય, ત્રણ કાળ ન હોય, પણ વિભાજન પાડીએ આપણે. કારણ કે એક કાળની અંદર જ જીવતા હોય, પણ ઓલો છે ને ભૂતકાળ બની ગયેલો હોય ને યાદ કરાવે એટલે એ ભૂતકાળ બની જાય. વય વર્તમાનમાં હોય. વર્તન વર્તમાન થોડુંક ભેદું, વર્તમાં કાયમ રહી તો એ વર્તમાન હોય જ થઈ જાય. તો એટલું લેવાય તો લેજો. નવા વર્ષને આશીર્વાદ તો હું દઈએ છીએ તમને. આપણે આમ કહીએ ને ભાઈ નવા વર્ષ આશીર્વાદ દેજો, આમ સમજાય જેવું. આશીર્વાદ આમ લેતી દેતીની વસ્તુ છે મોટા, પણ એક ભાવના છે ને. કેમ મોકલો વારાકડે કીધા કરે ભાવના આ બધું સારું છે ભાઈ, બધું સારું. બધા સાહસો મને આ સંતોને ના બધા આત્માઓ છે, હંસગતિના આત્માઓ છે એમ. કારણ કે આ વસ્તુ નકર અહીં બેહાય નહીં. નકર એ જો ધારણા ન હોય ને, પ્રેમ ન હોય, વિવેક ન હોય, નકર તો અમુકને કેટલું કર ખીજાતા હોય ને તો બંધ ન થઈ જાય. પણ નો હે હા એમ ન બંધ થાય. આપણે બંધ કરવા નથી. એટલે બાપુને ફોન ન થયો, વાત નથી કેવી ન કરે એમ. નિર્ભયરામ બાપુને ફોન હમણાં આવ્યો હતો કે બાપુ એ કે મારી ભૂલ હોય ને તો મને રામ કંઈક પ્રસંગ બનેલો, બાપુને વાત કરતા ટૂંકમાં હું તો વાત કરું. એ કે મારી કાંઈ ભૂલ હોય ને તો મને રામ આપી પોગે. બાપુ તરત કહી દીધું તન ન પોગે એમ. એને એકદમ પછી હવે શું કેવું એમ. તો એને કીધું કેમ? એરોપ્લેન 70ની સ્પીડમાં વળાકલી અને સીધી ઉડ્યાન કરો ને તો એટલી સ્પીડ હોય, 70ની સીધી સ્ટાર્ટ થાય તે એરપોર્ટમાં. બાપુએ 150ની સ્પીડમાં પાછું વાળ્યો. કેમ? તારી ભૂલ ન હોય કે. આ સાધુ વાળે કે ભલામણા 150ની સ્પીડમાં વિમાન પાછું વળી લીધું કે એને દાંત આવી ગયા. કે મારી ભૂલ હોય મને રામાપીર પોગે કે તને ન પોગે. તારી ભૂલ જ ન હોય કોઈ દી. એના ઓઠા એવા જ કરે બધા. કોણ તો મજા આવે છે બધા અરે. મને મજા હકીકત મજા આવે છે. તમે આવો બધા થોડું હસી મજાક બધા અરે મજા આવે. દીકરીઓ અરે દીકરા અરે છોકરા અરે બધા મજા આવે. હળી મળે ને હવે રેવી. નવા વર્ષમાં જ બધી એવી વાતો હોય. કાલ નહોતો કીધું ને કકળાટ કાઢે એમ ને બધા. ના ભાઈ મેં પહેલા વાત કરીને મને કકળાટ તો રવાડો ફેરીને નહીં. મારું નામ 5 વર્ષ મેં 2020માં આ લઈ ગયો. એમ થતું સારું કેમ થાય ને પડખે એમ. કેટલી ધીરે કયો લ્યો હે. અને બાજા બોલ્યા નીકળી ગયો. નો હારો કેવો ના હારું છે. બધા હારા છો. પહેલા પ્રથમ તો વાત તો એ જ છે, હકીકત છે. એમ હારું લગાડવા કાંઈ કહેતો નથી. હારું લગાડો તમને એમ કઈ લાગે એવું નથી. એમ એ કે હાસું ન લાગે હારું હું લાગે ના. બધા પ્રભુનું ભજન કરજો, મજા આવશે જીવનની.
જો મને મજા આવે છે એટલે કહું, હકીકત છે, મને મજા આવે છે. મને બધા એમ કહેતા હોય, પણ મને એમ નથી લાગતું તમે સર આણંદમાં હો. લે મેં કીધું મોજમાં હો, તમે આણંદમાં હો એમ કે ઘણા કે તો સારું ભાઈ, હું આણંદમાં વધુ થોડોક પ્રયાસ કરીએ એમ. તમે આવ્યો તો દાંત કાઢ મજા 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 આવી, પણ અભિનય ટકે નહીં ને એમ થાય ને. અંદરથી વરાળ શરૂ થઈ ગયું ને બહાર કેમ દાંત કાઢવા ન થાય? કાઢે એમ ભાઈ. હવે બસ કરું. કેમ કે વારો નહીં થયો ને. તો જે કાંઈ સમજાય ભગવાનની, ગુરુ મહારાજની કૃપાથી, પીર બાપાની કૃપાથી, આવા મહાપુરુષની કૃપાથી, ખોડિયારમાં, મેલડીમાં, દશામાં, જે બધાય દેવીની કૃપાઓ આપણે બધાને લેવાય. આપણે આ દેવતા શું કામ બેહર્યા હોય? સારી બધી હાટું બેહર્યા એટલે પગે લાગી લેવાનું. આપણે આમાં ક્યાં બધાની કૃપા લેવાની, બરોબર. અને પછી પોતાની ઉપર દયા રાખવાની, પોતાની પોતા પર દયા હોત રાખવાની. પછી તો આજ આનંદ લીલા લહેર છે બધી, રોજ રહે. રામદેવજી મહારાજ કી, સદગુરુદેવ.